હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો આજે બોક્સિંગ ડે છે તો ફૂલ સેલ હોય અને અમુક સ્ટોર તો એટલા અર્લી ઓપન થઈ ગયા હોય 6 વાગ્યામાં, અને પબ્લિક એ 6 વાગે એન્ટ્રી લેવા માટે અર્લી મોર્નિંગ 3 કે 4 વાગે ક્યુમાં પણ બેસી ગઈ હોય અમુક જે બ્રાન્ડ શોપ હોય ને એની માટે. અને આજે આફ્ટરનૂન થઈ ગયું છે પણ કેટલું બધું ફોગી વેધર છે હજી જુઓ. હજુ અમે શોપિંગ સેન્ટરમાં પહોંચી ગયા છીએ, ઓલમોસ્ટ ત્યાં જ છીએ. હવે જઈએ છીએ અને અમે દેરાણ જેઠાણ પાછા ભેગા થઈ ગયા છીએ શોપિંગ માટે. તો આવો ચાલો બધા શોપિંગમાં અમારી જોડે. 70% લખેલું છે પણ હશે નહીં હો કઈ 70% અપેક્ષા. લોકોએ છે ને ટ્રેડિશનલ સ્ટાઇલની ડિઝાઇન કરી છે સ્ટોરની અંદર. જો જૂની સાયકલ નહીં અપેક્ષા, આ લોકોએ જો ફાનસ મૂકીને કોઈ ટ્રેડિશનલ સ્ટાઇલની ડિઝાઇન કરી. હા, ટ્રેડિશનલ બનાવ્યું છે. અને ઇવન છે ને પ્રોપર ક્રિસમસી માહોલ. લેડીઝને કાંઈ શોપિંગ કરી હોય ને રિફંડ ન કરવાનું હોય એવું તો બને જ નહીં. તમે પાછા આવી ગયા છે એક વસ્તુ રિફંડ કરવા. શોપિંગ સેન્ટરમાં આવીએ ને એટલે સ્ટીક તો સિનેમા સ્ટીક તો ખાવી જ પડે, મસ્ત ગરમ ગરમ હોય. તો જો અમે હવે શોપિંગ કરીને ઘરે આવી ગયા છીએ. શોપિંગ કરવાની એટલી મજા આવી. અને આજે પહેલી વખત એવું હતું કે અમુક જે બ્રાન્ડેડ સ્ટોર હતા લાઈક M&S છે, નેક્સ્ટ છે, એ બધું બંધ હતું કારણ કે બોક્સિંગ ડેના દિવસે બધું પબ્લિક વધારે આવે અને એટલું બધું મેસ કરી નાખીને તો આજે સમહાવ બંધ હતું. તો ચાલો હવે આપણે પછી મળ્યા નેક્સ્ટ રીલમાં. બાય, જય શ્રી કૃષ્ણ.